વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના પ્રેસિડેન્સી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે પ્રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પનું યોજાયો હતો, જે અંતર્ગત વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળી 2500 લોકોનું નિદાન કરવામાં આવ્યું હતું. તો ચેકઅપ કેમ્પમાં ડોક્ટર ખ્યાતિ કારિયા આહિર, ડોક્ટર શિવમ ઠક્કર સહિતનાઓએ સમગ્ર દિવસ દરમિયાન નિઃશુલ્ક સેવા બજાવી હતી અને વિદ્યાર્થીઓને જ્યાં તકલીફ હતી તેઓને સમજ આપી તેના વાલીઓ સંપર્ક કરવા માટે રેફરન્સ આપ્યો હતો અને જે બાળકો વ્યવસ્થિત રીતે દાંતની કાળજી રાખી રહ્યા છે તેઓને પ્રોત્સાહિત કર્યા હતા. કેમ્પસમાં નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપમાં શુભારંભ પ્રસંગે હાજર રહેલ ટ્રસ્ટી પ્રાધ્યાપક NM કારિયાએ ડોક્ટર્સ ટીમનું પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા. તો ટ્રસ્ટી હિતેન્દ્ર ચુડાવાડા હાલ ધાર્મિક પ્રવાસમાં હોવાથી હાજર ન રહી શકતા શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ. આવતીકાલે 17મી સપ્ટેમ્બર આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. તેની ઉજવણીના ભાગરૂપે 167 પશ્ચિમ વિભાગ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી અને પ્રેસિડેન્સી પરિવાર આયોજિત આજે નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સેવા આપી રહ્યા છે ડૉક્ટર ખ્યાતિ કારિયા આહિર, ડૉક્ટર નીલી કારિયા દેસાઈ, ડૉક્ટર શિવમ ઠક્કર, ડૉક્ટર કરણ ઠક્કર. એ લોકો આજે નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે અને શાળાના બાળકો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને સવાર પાળી અને બપોર પાળીના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને કુલ 2500 વિદ્યાર્થીઓનું ડેન્ટલ નિદાન કરવામાં આવે છે. સાથે વાલીઓ પણ જોડાયેલા છે અને વાલીઓ આવશે તેનું પણ ડેન્ટલ નિદાન કરવામાં આવશે. જ્યાં બાળકોને જરૂર લાગશે અથવા તો જે લોકોને દાંતની કોઈ તકલીફ હશે અને જરૂર લાગશે તો તેઓને પ્રિસ્ક્રિપ્શન લખી આપશે. તેઓ પોતાના ડેન્ટિસ્ટ પાસે એની ટ્રીટમેન્ટ કરાવી શકે અને બાળકો વ્યવસ્થિત રીતે તંદુરસ્તમય બને એવો એક ઉદ્દેશ, સમાજ તંદુરસ્તમય બને એવો ઉદ્દેશ સાથે આ એક ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.